દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે NHRCના મેમ્બર શ્રી પ્રિયાંક કાન્નુનગોની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સમીક્ષા બેઠક યોજાઈ। NHRCના મેમ્બર શ્રી પ્રિયંકા કાન્નુનગોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વેલફેર સ્કીમોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા। રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના મેમ્બર શ્રી પ્રિયાંક કાન્નુનગોની અધ્યક્ષ હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન NHRCના મેમ્બર શ્રી પ્રિયાંક કાન્નુનગોએ દાહોદ જિલ્લામાં અમલમાં રહેલી ICDS, ITI, DRDA, ચાઇલ્ડ લેબર, ગુજરાત સફાઈ કામદાર કલ્યાણ યોજના, શિક્ષણ, મહિલા અને બાળ વિભાગ, DLS, બેંક, જિલ્લા તિજોરી પુરવઠા વિભાગ, ચાઇલ્ડ વેલફેર કમિટી, આરોગ્ય, સમાજ સુરક્ષા, પંચાયત, નગરપાલિકા, રમતગમત, યુવા વિકાસ, સ્માર્ટ સિટી તેમજ પોલીસ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી મેળવી। NHRCના મેમ્બર શ્રી પ્રિયાંક કાન્નુનગોએ જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી તેમની કચેરી હેઠળ અમલમાં રહેલી વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની વેલફેર સ્કીમોની માહિતી મેળવી હતી। આ પ્રસંગે NHRCના મેમ્બર શ્રી પ્રિયાંક કાન્નુનગોએ જણાવ્યું હતું કે માનવ અધિકારો સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓની સમીક્ષા અંગે માનવ અધિકાર સંબંધિત કામગીરી સમયસર પૂર્ણ કરવા માર્ગદર્શન સહિત સૂચનાઓ આપી હતી। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી JM રાવલ સહિત વિવિધ વિભાગના સંબંધિત અમલીકરણ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ પ્રજાપતિ।